વાગી ગયા છે 5:24 અને 6 વાગ્યાનો ટાઈમ છે મૂવી નો. અહીંયા આવે છે ઠીક છે. કઈ ગયા નીચેની લિફ્ટમાં નથી કે પાછા નીચેની લિફ્ટમાં નથી ગયા. મમ્મી હું તમને કહેવા માંગો છો? અરે પણ ધાણી નાખજો. હા લાવણ કીધું તો ડોલ કે પોપકોર્ન લાવવા કીધું કે આખી ડોલ ભરી લાવ્યો. બે જણા બે મણાને રહેવાનું. હા ચા બનાવી દે અને ભાઈ જર કોકપ કરી જોઈએ આપણા પિઝા આવી ગયા છે તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. હેલો મિત્રો, કેમ છો? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારો દિવેશ કાતરિયા બ્લોગ ચેનલમાં. અને આજે ઘણું બધું આપણે મોડું થઈ ગયું કારણ કે સવારથી આપણે બ્લોગ શૂટિંગ નહોતા કરી શક્યા. એમને માટે બધાને સોરી. પણ કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 5 વાગે. તો બધાને ગુડ ઇવનિંગ. અને મમ્મી અને હું અને પપ્પા ત્રણેય ફ્રેશ પાછા થઈ ગયા છે કારણ કે આજના દિવસમાં અમે 3 વખત ફ્રેશ થયા છે. કારણ કે એનું રીઝન શું છે, આજે ઘણું બધું કામ હતું અને જે સામે વાળું મકાન જે આપણે પડતું હતું, જોવું જે સામે જે આ બધી જગ્યા છે ને એ બધી પાડ નાખી. હવે એની ત્યાં બધું મોટું મકાન બનશે જે નીચેથી આપણે બીમથી સ્ટાર્ટ કરે એટલે ઉપર લગી મકાન સારું એવું બને. એટલા માટે આખું મકાન પાડી નાખ્યું. એટલા માટે ઘરમાં ધૂળ થઈ ગઈ હતી અને મમ્મીને આજે હેલ્પ કરાવી. તો મમ્મી, કેવું લાગ્યું તમને આજે હેલ્પ કરાવી? તો બહુ મજા આવી, સારું લાગ્યું. મને પગ ઓછા દુખ્યા. હા, થાકી જાવ. નકર મમ્મી તો થાકી જાય અને થાકી જાય તો એવું થાય ને કે રોવા મળે. હું કેવું મમ્મી? રોવાઈ જાય એટલું દુખવા મળે પગમાં. પણ વિડીયોમાં કેવા દાંત કાઢતા હોય જોયું? પાછા કેવા દાંત કાઢવા વીડા. આમ થાકી જાય કારણ કે કહે ને કે યુવાની કહેવાય અને ગટપણી કહેવાય એ વસ્તુ. તો આજે આપણે મમ્મી, પપ્પાને અને મારે ત્રણેયને બહાર જવાનું છે. જે આપણે ગાડીને સર્વિસમાં આપતા એવા હતા કારણ કે થોડી વાર પહેલા હું બહાર ગયો હતો પપ્પાની સાથે. તો ત્યાં હું ગાડી ગેરેજે સર્વિસમાં આપી આવું. વળતી પેરું ત્યાંથી લેવાની છે. એટલે આજે અમે પાછા જવાના છીએ બધા મૂવી જોવા. જે મમ્મી, મૂવી જોવા તમે આપણે બીજી વખત જાવ છો કે પહેલી વખત થિયેટરમાં? એકવાર મુંબઈ ગઈ હતી, પછી અહીંયા બીજી વાર જઈ. સુરતમાં નથી ગયા ને? એકવાર ગઈ. સુરતમાં એક વખત ગયા હતા. કયું મૂવી જોવા ગયા હતા? કયું? મુંબઈ તો દિલવાલે દુલ્હનિયા જોયું હતું. હા, પપ્પા કહે છે અહીંયા સુરત આવ્યા હતા ને ત્યારે દાદા દેશરે જોયા, પરદેશ મૂવી જોવા ગયા હતા. હવે મમ્મી અને મારે જવાનું છે અને પપ્પાને ત્રણેયને અત્યારે નવું મૂવી પાછું ગુજરાતી જોવા જવાનું છે. તો એ ફટાફટ તૈયાર થઈ છે અને આપણે શોર્ટ્સ વિડીયો હજી શૂટિંગ કરવાનો બાકી છે. તો ફટાફટ આપણે કોમેડી શોર્ટ્સ વિડીયો શૂટિંગ કરી દેવો. પપ્પાને રિક્ષાની ટાયરમાં છે ને હવા ઓછી થઈ ગઈ હતી કે હું હવા પુરાવીને આવું. તો જો આવી ગયા અને મમ્મી અને હું બંને લોક મારી નીકળી ગયા અને ફટાફટ આપણે નીકળીએ કારણ કે વાગી ગયા છે 5:24 અને 6 વાગ્યાનો ટાઈમ છે મૂવીનો. તો ફટાફટ આપણે પહોંચીએ અને આપણે મૂવી કયું જોવાના છે એ પણ મમ્મીને પપ્પાને ત્યાં જઈને જ ખબર પડશે. કારણ કે આપણે કીધું નથી કે કયું મૂવી આપણે જોવાનું છે. આપણે ખાલી એ કીધું છે કે કઈ જગ્યાએ આપણે જોવા જવાના છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને મજા કરાવતા રહેવું. આજે જે ફાઇનલી હું, મમ્મી અને પપ્પા ત્રણેય પહોંચી ગયા છે જે આ વરાછાનું દીપકમલ મોલ છે. જ્યાં આપણે હવે જઈએ ઉપર. કેટલા માળે છે જોઈ લઈ, કેટલા માળે થિયેટર છે. બાકી જો અંદરનું એમ્બિયન્સ આવું છે, આવી રીતના. અને
પપ્પા પાછળ આવે છે ને આપણે આગળ આગળ આયલા જાય છે. મમ્મી ધીમે ધીમે આયલા આવે. જો જો મમ્મી હું કયો છો? હા જે મમ્મી પપ્પાને કહી છે કે હાર હાલો ની હાર હાલું નથી ગમતું. આ દાદરા વાળી લીપ હતી એ બંધ હતી એટલે આપણે બેક સાઈડ થી જઈ લિફ્ટમાં ફટાફટ આપણે પહોંચી, કારણ કે 6 વાગ્યાનો ટાઈમ છે અને ઘણું બધું લેટ થઈ ગયું છે. જે આ ત્રીજો માળે પહોંચી ગયો અને હવે ખાલી 8 મિનિટની વાર છે. સોરી 7 મિનિટની. 7 મિનિટમાં ફટાફટ આપણે પહોંચી જઈશું. જો મમ્મી હું મારા પપ્પાને કહો છો ધીમે હાલતા હોય તમે ફાસ્ટ હાલતા હોય તો હે મારા પગ દુખે. હવે ઈ કે મારા પગ દુખે. આપણે જવાનું છે ત્રીજા માળે. આપણે આમાં માથું જોઈ કે આમાં જોઈ લઈ રેડી છે કે નહીં આપણે. અને આપણે કયું મૂવી જોવા જઈએ છીએ? જિંદગી વન્સ મોર, જે ગુજરાતી મૂવી છે. એ ઘણી બધી મજા આવવાની છે. મેં એનું ટ્રેલર ને એવું ટીઝર ને એવું જોયું હતું તો મને તો ઘણું બધું સારું લાગ્યું. તો મેં કીધું મમ્મીને અને પપ્પાને બતાવી દઈ. અહીંયા પહોંચી ગયા. આવી રીતના છે એમ્બિયન્સ. અને આપણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી તો ફટાફટ આપણે નીકળી, કારણ કે 6 વાગ્યાનો શો ચાલુ થઈ જાય અને આ મૂવી જોવા જવાનું છે આપણે, જે 19 જૂને રિલીઝ થયેલું છે. જે મમ્મી આ મૂવી જોવા જવાનું જો આપણે આ ગુજરાત. તો ચાલો આપણે ફટાફટ નીકળી ત્યાં આપણી સીટ ઉપર બેસી જાય ફટાફટ. ચેકિંગ ને એવું થઈ ગયું છે. મમ્મીને એવું ચેકિંગ ને થઈ ગઈ કે મારી વાટે છે તો ફટાફટ આવે અને નીકળીએ. આવે છે અહીંયા આવે છે કઈ ગયા જે પર્સ ને એવું ચેક થાય ને એટલા માટે મમ્મી પૂછે છે કે ક્યાં ગયા પપ્પા. કઈ ગયા મમ્મી મારા પપ્પા ગભરાઈ ગયા. કે ક્યાં ગયા? નીચેની લિફ્ટમાં જો આવી રીતના છે બધું. અને આપણે જવાનું છે 5 નંબરના થિયેટરમાં. જે સિનેમા હોય ને એમાં 5 નંબરનો નંબર આપણો છે. જે આમાં છે, આમાં આગળ ખુલશે અને આપણે જવાનું છે. તો મમ્મી આપણે જો આમાં જવાનું છે, અહીંયા એ 5 નંબરમાં. કેવીક મજા આવે છે આમ, કેવી આમ ઈચ્છા છે કે આમ બહુ મજા આવશે. હે મૂવી જોઈ લઈને પછી તમારે એનો રિવ્યુ આપવાનો છો. આપશો ને મારા પપ્પા? તમે રિવ્યુ આપશો ને? કેવું લાગ્યું તમને? પાક્કું કહેવાનું. હા પણ જોયા વગર પાછા કહી છે મસ્ત લાગે. બોલો સારું જ હોય. કાંઈ નહીં, હાલો ફટાફટ આપણે નીકળીએ. જે બધી એડ ને એવું હાલે છે અને મમ્મી અહીંયા બેઠા, પપ્પા અહીંયા બેઠા અને હું અહીંયા બેઠો છું. થોડી વારમાં એડ રિમૂવ થઈને આગળ ચાલુ થવાની છે. ઘણી બધી આપણે મજા કરવાની છે. જે જો લાઇટ એ બધી ઓફ થઈ ગઈ. મમ્મી હું તમને કહેવા માંગો છો? અરે પણ ધાણી નામ જો એ અમે એડમાં જોઈને કહે છે ધાણી ની. તો જો મમ્મી અંધારું તો જો કોને આવવાનું કહેવા માંગો છો? બોલો. જો પાયલ, પ્રિયા, કિરણ, મારો તીર્થપાત ને ચેતના બધા ફિલ્મ જોવા આવ્યા છે. 3 અને બધાને બોલાવી લીધા. બોલો હવે શું કરવું? જે અત્યારે ઇન્ટરવેલ પડ્યું છે અને આપણે લાવ્યા હતા પોપકોર્ન મમ્મી આટું ને પપ્પા આટું. કેવા છે પોપકોર્ન મમ્મી? બહુ મસ્ત છે. પપ્પા પોપકોર્ન કેવા છે? મસ્ત છે પણ આ પોપકોર્ન લાવવાનું કીધું તું ડોલ લાવી કે પોપકોર્ન લાવવા કીધું કે આખી ડોલ ભરી લાવ્યો હતો.
જે મેં કીધું મજા આવે અને ભૂખ લાગી હોય તો ચાલી મોટો જાય. વિડીયો જો મમ્મી કે પાસેથી લે તો એ કે મોટો વિડીયો મોટી આવજો, ડોલ આવે. મોટી ડોલર આ એટલી જ છે મોટી. આની કરતાંય મોટી હાલો હતી હો પોપકોર્ન મમ્મી, ખાવા. આની કરતાંય મોટી હતી હો મમ્મી હસીને. હા ઈ લાવ્યો તો પપ્પા તો કહેતા આ શું છે તોય ખાઈ જાય. તોય કાઈ જાત. થઈ નહીં. ચાલો પાછું આપણે મૂવી કન્ટિન્યુ કરશું. જે આપણે છે ને જિંદગી વન્સ મોર આપણે મૂવી જોઈને આવી ગયા છીએ. અને પપ્પા કેવું લાગ્યું મૂવી? હે કેવું લાગ્યું મૂવી? બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. તમને? બહુ મસ્ત. બહુ મસ્ત મજા આવી લાગ્યું. હા મજા આવી ગઈ. શું શીખવા મળ્યું તમને? જિંદગીની કહાની. હા તમને? પછી જે તાર પપ્પા કહે હા. કઈ રીતે બે જણા બે મળાને રહેવાનું, હા ચા બનાવી દે હા. એને ભાઈ ને હરખો કપ કરી જોયું આપે. જોયું બંને કઈ કે ચા તો હું એ બનાવી દો. જે આવી રીતના ડોકડો ગાલે નાખે ને આપણે હવે નીકળીએ. જે આપણે જવાનું છે પાછું નીચે. અને મમ્મી આવી ગયા, પપ્પાએ આવી ગયા. હવે ગ્રાઉન્ડ ફ્લોર પર નીકળીએ. જે મૂવી જોવાની એટલી બધી મજા આવી છે ને વાત પૂછોમાં. તો તમને પણ જો હજી સુધી તમે આ મૂવી નથી જોઈ જિંદગી વન્સ મોર, તો તમે એક વખત જરૂર ને જરૂર જોવા દેજો. હું કેવું મમ્મી? કયું મૂવી હતું? પંચવટ જિંદગી. જિંદગી વન્સ મોર. કયું પપ્પા? જિંદગી વન્સ મોર. હા જે આપણે એ મૂવી જોઈ લીધું છે અને ઘણી બધી મજા આવી. અને હવે આપણે નીકળીએ બહાર. જે પપ્પાને મને અને મમ્મીને ભૂખ લાગી ગઈ છે, તો સરસ મજાનું કાંઈક એવું સારું ખાઈ લઈ. જે આપણે મોલની બહાર આવી ગયા છે અને આ જે ક્રોમા છે ને ક્રોમા, ત્યાં પેલા સાગરભાઈ કામ કરતા હતા સૌથી પહેલા. જેમ કે લેપટોપ કંપનીમાં એ કામ કરતા હતા નોર્મલ શોપીમાં. પછી એ બહાર નીકળ્યા અને એ ક્રોમામાં લાગ્યા હતા. ક્રોમામાં લાગ્યા હતા ને ત્યારે આના આ જે વરાછાનું જે દીપકમલ મોલ છે ને ત્યાં એ આવ્યા હતા કામ કરવા માટે. અને પછી એ લાગી ગયા હતા તો આપણને લગાડી દીધા હતા. તે આપણે લાગી ગયા હતા પીપલોદ, જે રિપલ જે ક્રોમા હતું ત્યાં આપણે જોઈનિંગ થઈ ગયા હતા. અને મમ્મી અને પપ્પા આવે જો. આપણે લેખીથી બરાબર જ હતી. હા જે ત્યાં આપણે રિક્ષા મૂકી છે ને એની સામે આ જે જીસીબી પડ્યું છે. તો એ કહે કે ભાઈ મારે આ બાજુમાં આવશે એટલા માટે. તો ચાલો આપણે ફટાફટ નીકળી અને માડીએ મેં કહું પાણી. તે મમ્મી કહી લ્યો તમે પી લ્યો. પપ્પાએ કર્યું ઢોસા ખાવાનું નક્કી અને મમ્મી કે પીઝા ખાવા છે પીઝા. તો એ કે ઢોસા ખાવાનું કેન્સલ પ્લાન કરો અને અત્યારે આપણે ખાવા જવાના છે પીઝા. તો આપણે ફટાફટ પીઝા ખાવા જઈ અને શું શું વેરાયટીમાં છે એ પણ હું તમને બતાવું. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને સરસ મજાની આપણે મજા કરતા રહે. મારા પપ્પા પીઝા ખવડાવશે કે ખવડાવે જ. કે મારે ખવડાવવાના? હે મારે કિરણને પિઝા બહુ ભાવે. પિઝા નથી. હા યાર કિરણ ને પીઝા બહુ ભાવે. પણ કાંઈ વાંધો નહીં, સુરત આવશે ત્યારે આપણે મૂવી જોવા જવું ને પીઝા ખાવા જવું. તો જો આપણે પોગી ગયા છે જે વરાસામાં પીઝા ખાવા માટે. આપણે પીઝા ખાવા માટે આવી ગયા છે અને આ આવી ગયા છે પાસ્તા. પહેલા મમ્મી સાયકા, પપ્પાએ સાયકા. આલે મૂકવા તમને કહ્યું. મુખવાસ ન કહેવાય. પિઝામાં નાખવાનું હોય. મરચું. પપ્પા કે ભૂકો હશે આ વરિયળ મુખવાસમાં બધું આવે. પિઝામાં નાખવાનું. વરિયળ ભજીયા. બંને જો તો મમ્મી આ સીટમાં જોવે છે. ઠીક છે વરિયાળી છે, મુખવાસ નથી વરિયાળી. આવી રીતના મોજાક મસ્તી કરે છે ને આપણા પીઝા આવી ગયા છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. મજા માણતા જાય ખાતા જાય.
ફાઇનલી હું મમ્મી અને પપ્પા મૂવી સરસ મજાનું એન્જોય કરીને ઘરે પહોંચી ગયા અને હોટલમાં પણ આપણે ખાતા આવ્યા છે પીઝા ને એવું. તો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીએ પાછા નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.